વિદ્યાર્થી મિત્રો, અલ્બુદા એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જોશું સ્વાધ્યાય 7.3 દાખલા નંબર 1। આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 7.1 અને સ્વાધ્યાય 7.2 ના સંપૂર્ણ દાખલા જોઈ લીધા, જે પ્લેલિસ્ટની અંદર મૂકેલા છે। જો એ વિડીયો તમે ના જોયા હોય તો જોઈ લેજો। તો આજે આપણે ચર્ચા કરીશું દાખલા નંબર 1, અપૂર્ણાંક સ્વરૂપે લખો। ક્લિયર? સમજો, એક સૂચના અહીં છે, અપૂર્ણાંક સ્વરૂપે લખો। શું આ બધા સમ અપૂર્ણાંક છે? બે સૂચનાઓ છે। શું કીધું છે તમને? અપૂર્ણાંક સ્વરૂપે લખો। અને બીજી સૂચના કે શું આ બધા અપૂર્ણાંકો એટલે તમને જે અપૂર્ણાંકો મળશે એ સમ અપૂર્ણાંક છે? બરોબર, સમ અપૂર્ણાંક એટલે શું? તો આગળ આપણે ચર્ચા કરીશું। ક્લિયર? આગળ જોઈશું। તો પહેલી આકૃતિ છે, હું લખું અપૂર્ણાંક બરાબર અપૂર્ણાંક બરાબર અપૂર્ણાંક એટલે છેદમાં તમને ખબર જ છે કે છેદમાં હંમેશા શું આવે? કુલ ભાગ। શું આવે? કુલ ભાગ। અહીં કુલ ભાગ કેટલા છે? 2। કેટલા છે? 2। જેની અંદર ઉપરનો ભાગ શું આવે? જે રંગ પૂર્યો હોય તે। ક્લિયર? શું આવે? જે રંગ પૂર્યો હોય તે। તો કેટલો રંગ પૂર્યો છે? 1 માં। કેટલામાં રંગ પૂર્યો છે? 1 માં। ક્લિયર? તો તમને આ એક અપૂર્ણાંક મળ્યો। બીજો જોઈએ, અહીં હું વાત કરું અપૂર્ણાંક બરાબર 1 2 3 4 કુલ ભાગની છે 4। કેટલા ભાગ રંગીન છે? 2। શું આવશે? કેટલા ભાગ રંગીન છે? 2 ભાગ રંગીન છે। ક્લિયર? હવે અહીં ધ્યાન આપો, આપણને જે અપૂર્ણાંક મળે છે એનું તમારે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થતું હોય તો કરી દેવાનું કે સાહેબ અતિ સંક્ષિપ્ત એટલે શું? અતિ સંક્ષિપ્ત એટલે નાનામાં નાનું સ્વરૂપ। કેવું કહેવાય? અતિ સંક્ષિપ્ત એટલે શું કહેવાશે? નાનામાં નાનું સ્વરૂપ। એટલે કે છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના, કોઈ ઘડિયામાં અંક આવતો હોય તો લઈ લેવાનો। એટલે જેમ કે 2 ના ઘડિયામાં 4 આવે તો 4 એટલે શું થાય? 2 ગુણ્યા 2। 4 ના અવયવો પાડ્યા, 4 ઉડ્યા, ઉપર 2 નીચે 2। છેદ હંમેશા ઉપર અને નીચેથી જ ઉડશે। શું? ફરીથી બોલું છું, છેદ હંમેશા ઉપર અને નીચેથી જ ઉડશે। આ વસ્તુ યાદ રાખજો। ઉપર કઈ જ નથી વધતું તો તમે શું લખો છો? 1। શું લખાય? 1। અહીં કેટલા વધ્યા? 2। કેટલા વધ્યા? 2। તો આ જે સ્વરૂપ મળ્યું શું કહેવાશે? એનું અતિ સંક્ષિપ્ત। તો આ પૂર્ણાંક કેવો મળ્યો? 1/2। ક્લિયર? પડી ગઈ ખબર? આગળ જોઈએ, અહીં જોઈએ અપૂર્ણાંક કયો મળે છે તે જોઈએ। ચલો ટોટલ ગણીએ, 1 2 3 4 5 6 કુલ ભાગ નીચે। કેટલા ભાગમાં રંગ પૂરેલા છે? 3। કેટલા ભાગમાં? 3। છેદ ઉડતા હોય તો ઉડાડો, ટૂંકું સ્વરૂપ થતું હોય તો કરો। એને શું કહેવાય? અતિ સંક્ષિપ્ત। શું કહેવાય? અતિ સંક્ષિપ્ત એટલે કે નાનો અંક 3 છે, 3 નો ઘડિયો બોલો 6 આવશે તો હું જોઉં 3 ગુણ્યા 2। ચલો, 3 ઉપર 3 નીચે ઉડી ગયા તો શું વધ્યું? ઉપર કઈ જ નથી, કઈ જ ના હોય, ઉપર કઈ જ ના હોય, બધું ઉડી ગયું હોય તો 1 લખાય। શું લખાય? 1। નીચે શું વધ્યો? 2। શું વધ્યો? તો આનો પણ 1/2 આવ્યો। ક્લિયર? સમજાયું? આગળ જોઈએ, આની અંદર ટોટલ ભાગ લખીએ, 1 2 3 4 5 6 7 8। હું લખું 8। ક્લિયર? કેટલા ભાગમાં રંગ છે? 4 ભાગમાં રંગ છે, 4। સમજાઈ ગયું? અપૂર્ણાંક તમે અહીં લખી લેજો, અપૂર્ણાંક બરાબર 4/8। 4 નો ઘડિયો બોલો, 4 2 8। 4 4 ઉડી ગયા, ઉપર કઈ જ ના હોય તો 1 અને નીચે કેટલા વધ્યા? 2। તો તમે જોઈ શકો છો દરેક આકૃતિમાં તમને અપૂર્ણાંક કેવો મળે છે? 1/2 1/2 1/2 1/2। દરેક આકૃતિની અંદર તમને અપૂર્ણાંક કેવો મળે છે? સરખો। કેવો મળે છે? સરખો। તો દરેક આકૃતિની અંદર તમને સરખો અપૂર્ણાંક મળે। ફરીથી બોલું છું, યાદ રાખજો, દરેક આકૃતિની અંદર તમને સરખો અપૂર્ણાંક મળે તો એ અપૂર્ણાંકને શું કહેવાશે? સમ અપૂર્ણાંક। શું કહેવાશે? સમ અપૂર્ણાંક। સમ એટલે સરખું। શું થાય? સમ એટલે સરખું, સરખો અપૂર્ણાંક। દરેક આકૃતિની અંદર તમને 1/2 1/2 1/2 મળે છે। તો આ જે એ છે એ પ્રશ્ન એ કેવો છે? સમ અપૂર્ણાંક। કેવો છે? સમ અપૂર્ણાંક। તો આપણે લખીશું આ
બધી જ આકૃતિ સમ અપૂર્ણાંક છે. ક્લિયર? શું? આ બધી જ આકૃતિ સમ અપૂર્ણાંક છે. ક્લિયર? સમજાઈ ગયું? હવે બી માં જોશું. એ જ રીતે બી. તો જો બી ની અંદર જોઈએ, તમે જોશો બી ની અંદર શું છે? ટોટલ ગણી લો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો કુલ ભાગ હંમેશા નીચે. કે આવે કુલ ભાગ નીચે. તો કુલ ભાગ આપણે લખીશું નીચે. ક્લિયર? કેટલા ભાગમાં રંગો છે? 4 ભાગમાં રંગો છે. ચલો 4. ચલો નાની સંખ્યા 4. તો 4 નો ઘડિયો બોલો શું થાય? 4 તાલી 12. ઉડી ગયા. 4 ઉપર 4 નીચે કટ. ઉપર કઈ જ નથી તો 1 અને નીચે કેટલા? 3. તો પહેલી આકૃતિનો અપૂર્ણાંક કેટલો મળ્યો? 1/3. કેટલો મળ્યો? 1/3. આગળ બીજી આકૃતિની અંદર જોઈએ. 1 2 3 4 5 6 7 8 9. કુલ ભાગ હંમેશા નીચે 9. કેટલા ભાગમાં રંગો છે? 3 ભાગમાં. તો લખીએ 3. 3 ના ઘડિયામાં 9 એટલે 3 ગુણ્યા 3. 3 3 ઉડ્યા. ઉપર કઈ જ નથી તો 1 અને નીચે કેટલા લખાય? 3. 1/3. આપણને અહીં સુધી તો સરખું મળતું આવે છે. જોજો. ચલો અહીં 1 2 3 4 5 6. કુલ ભાગ કેટલા? 6. કેટલા ભાગ? 6. કેટલા ભાગની અંદર રંગો પૂરેલા છે? 2. 1 અને 2. તો લખીએ 2. ચલો હવે અહીં જાય. 2 ભાગમાં રંગો પૂરેલા છે. 2 ના ઘડિયામાં નાની સંખ્યા હોય એ ઘડિયો બોલો તમે. 2 ના ઘડિયામાં 6 ક્યારે આવે? તો 2 ગુણ્યા 3. ઉપર 2 નીચે 2. ફરીથી બોલું છું. છેદ હંમેશા ઉપર અને નીચે છેદ ઉડશે. ક્યાં ઉડશે? ઉપર અને નીચે છેદ ઉડશે. ઉપર કઈ જ નથી તો શું લખાય? 1 અને નીચે કેટલા? 3. કેમ કઈ? કારણ કે અહીં 2 હતા તો ઉડી ગયા. તો કઈ જ વધ્યું નથી તો તમે શું લખો? 1 લખો. શું લખો? 1. અહીં પણ 1/3. હવે અહીં કુલ ભાગ કેટલા છે? 3. કેટલા છે? 3. જેની અંદર એક ભાગમાં રંગ પૂરેલો છે. શું પૂરેલો છે? રંગ. તો કેટલો ભાગ? 1. 1 2 3 4. 4 ની અંદર તમે અપૂર્ણાંક જો સરખા મળે છે. કેવા મળે છે? સરખા. હવે લાસ્ટ આકૃતિ જોઈએ. જો આની અંદર પણ 1/3 મળી જશે તો આપણને આકૃતિ કેવી કહેવાશે? સમ અપૂર્ણાંક. કેવી કહેવાશે? સમ અપૂર્ણાંક. તો જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. કુલ ભાગ કેટલા? 15. કેટલા ભાગ? 15. કેટલા ભાગમાં રંગો પૂરેલા? 1 2 3 4 5 6. કેટલા ભાગમાં? 6 ભાગમાં રંગો પૂરેલા. હવે ધ્યાન આપો અહીં ખાસ. 6 ના ઘડિયામાં તો તમે કહેશો સાહેબ 6 ના ઘડિયામાં તો 15 ના આવે. પણ 3 નો ઘડિયો છે જેની અંદર 6 પણ આવે અને 15 પણ આવે. તો એ ઘડિયો જો 6 એટલે 3 ગુણ્યા 2 ઉડ્યા. 15 એટલે 5 ગુણ્યા 3 ઉડ્યા. ઉપર નીચે શું આવ્યું? ઉપર 3 નીચે 3 ઉડી ગયા. ઉપર 2 અને નીચે કેટલા વધ્યા? 5. કેટલા વધ્યા? 5. તો આનું સ્વરૂપ તમને શું મળ્યું? 2 પંચમાંશ. શું મળ્યું તમને? 2 પંચમાંશ. 5 આકૃતિઓ હતી. 4 આકૃતિઓની અંદર 1/3, 1/3, 1/3, 1/3 સરખું મળ્યું. અને એક આકૃતિની અંદર કેવું મળી ગયું? અલગ મળી ગયું. કેવું મળી ગયું? અલગ. એટલે કે 5 આકૃતિની અંદર સરખો અપૂર્ણાંક મળતો નથી. તો આ જે બી આકૃતિ છે એ સમ અપૂર્ણાંક કહેવાશે નહીં. કેમ? કારણ કે 4 આકૃતિની અંદર સરખો અપૂર્ણાંક મળ્યો પણ આ 5માની અંદર સરખો અપૂર્ણાંક મળતો નથી. તો આપણે લખીશું આ આકૃતિ સમ અપૂર્ણાંક નથી. શું? સમ અપૂર્ણાંક નથી. કેમ? કારણ કે જે 5મી આકૃતિ છે એની અંદર 2 પંચમાંશ આવશે. જ્યારે બધી આકૃતિની અંદર 1/3 આવે છે. ત્યારે આની અંદર કેવું હતું? 4 આકૃતિની અંદર શું મળતું હતું? 1/3. શું મળતું હતું? 1/3. એટલા માટે આ આકૃતિ કેવી કહેવાતી હતી? સમ અપૂર્ણાંક. સમ એટલે બધા અપૂર્ણાંકો કેવા? સરખા. કેવા? સરખા. જો એક પણ અલગ પડે તો એ આકૃતિઓ સમ અપૂર્ણાંક કહેવાશે નહીં. ક્લિયર? તો આ હતો દાખલા નંબર 1.
જો વિદ્યાર્થી મિત્રો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.